તૈયાર થવામાં કેટલી વાર લાગી છે બધાયને? 2 કલાક. 2 કલાક? 1 કલાક. કલાક, 1.5 કલાક. 2 કલાક. અડધી કલાક. ઈ કયો ગરબા રમવા આવ્યા કે બધી વસ્તુ સાચવવા? વસ્તુ સાચવવા. છોકરાનું બધું છોકરા હાચવા આવ્યા અને આ છોકરાને વેફર અહીંયા ખવડાવી. આ એક જાનતી સમાજ સેવા કહેવાય. કેટલા ફોટા પડ્યા આવીના? 1000 જેવા તો થઈ ગયા હશે. 200-250. પેલા શું ફોટો પાડી લે એટલે બે સરખા છે, પછી મસ્ત રમશું. છોકરીઓનું નક્કી હોય કે પેલા ફોટો ક્લિક કરી લઈ અને પછી અમે રમશું. આ ભાઈ રમી રમીને એટલે થાકી ગયા કે આવી રીતે આમ જો ગરબા રમતા આવડે છે કે ખાલી આટા ફેરાના આશીર્વાદ? થોડા આવડે છે. ગ્રુપમાં બધા રમે તો ફોન કોણ સાચવે? આ સાચવવા વાળા ભાઈ મળી ગયા છે ભાઈ. અને આજે સાઉન્ડ આવે છે ને સાંભળવાની જે મજા છે ને એ જ નેક્સ્ટ લેવલ છે. ગરબાના સ્ટેપમાં ક્યાં ગરબા રમતા આવડે કે આવડતા જ નથી? એક ટીટોળો સનેડો 4 સ્ટેપ ને 6 સ્ટેપ આટલામાં હેલે જાય 9 દી પૂરા થઈ જાય. નો આવડતા એ થોડીક વાર જોઈને શીખી જવાય, વાંધો ન આવે. તો અહીંયા રોકાઈ જવું છે કે પછી ઘરે જવું ગમશે? અરે આ ખાટલા નાખ્યા છે ને ત્યાં જ સુઈ જઈશ પાથરીને, એટલે બીજો દિવસ અહીંયાથી જ કન્ટિન્યુ થઈ જાય. ઓલા બેન દિલ્હીથી આવ્યા છે. ઓ દિલ્હી થી આવ્યા છો? હાંજી. દિલ્હીમાં આવી મજા છે? રાજકોટ જેવી મજા ના હોય. એમ નહીં, તમે બધા સિંગલ પાસમાં આવ્યા કે કપલ પાસમાં આવ્યા છો? આવ્યો તો કપલ પાસમાં જ, પણ રમવું સિંગલ જ. દર વખતની જેમ આ વખતે બી બેન સાથે જ કપલ પાસ કઢાવ્યો છે, સિંગલ જ હતા. હવે કઈ ભેગું નથી થયું. અત્યારે સિંગલ છીએ, આવતા વર્ષે માતાજીની દયા હોય તો અત્યારે 8 પાસ લીધા, આવતા વખતે 16 પાસ લેવાના હે. ભાઈ આ 8 છોકરાઓ સિંગલ છે, આવતા વર્ષે એમને MGM માં કપલ પાસમાં આવું છે. કોઈ છોકરી હોય તો પ્લીઝ DM.